આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે પવિત્ર ચાતુર્માસ અંતર્ગત શ્રીમદ સત્સંગી જીવનની કથા સાંભળશું। પ્રકરણ 3 અધ્યાય 28। સુવ્રત મુનિ કહે છે કે, હે રાજન, 1000ની સંખ્યામાં કરેલો જપ ઉત્તમ મનાયેલો છે, 100ની સંખ્યામાં કરેલો જપ મધ્યમ અને 10ની સંખ્યામાં કરેલો જપ કનિષ્ઠ મનાયેલો છે। જપ પોતાની અનુકૂળતાએ નિત્ય કરવો। ત્યાર પછી સાધુએ અતિશય પ્રેમ ભાવથી તાલી બજાવીને પોતાના ઈષ્ટદેવ ભગવાન શ્રી કૃષ્ણ ભગવાનના અર્ચા સ્વરૂપને મંત્રો બોલતા બોલતા જગાડવા। હે ગોવિંદ ઉઠો ઉઠો, હે ગરુડધ્વજ ઉઠો, હે કમલાકાંત તમે ઉઠો, અને આ ત્રિલોકીનું મંગળ કરો। આ પ્રમાણે મંત્ર બોલીને ભગવાનની મૂર્તિને પોતાની આગળ રહેલા આસન ઉપર પધરાવવા, ને કોમળ વસ્ત્રના ખંડથી મૂર્તિ ઉપર મંજન કરવું। પછી પોતાના હૃદયમાં એ મૂર્તિનું ધ્યાન કરવું, ને પોતાના સદ્ગુરુએ શીખવેલા ક્રમ પ્રમાણે માનસી પૂજા કરવી। પછી મનમાં પૂજેલા ભગવાનને પોતાની આગળ સ્થાપના કરેલી ભગવાનની મૂર્તિમાં આવાહન મંત્ર બોલતા બોલતા આવાહન કરવું। હવે 8 પ્રકારની પ્રતિમા કહું છું, તે ધ્યાનથી સાંભળજો। હે મુનિ, આગળ શાસ્ત્રમાં પાષાણની, કાષ્ઠની, ધાતુની, ચંદનની, ચિત્રામણની, રેતીમાં બનાવેલી, મનોમયી અને સ્ફટિકાદિક મણીમાંથી બનાવેલી 8 પ્રકારની મૂર્તિ માન્ય કરેલી છે। પૂજા કરનારા સંતે પૂર્વમુખે કે ઉત્તરમુખે પૂજા કરવા બેસવું। દિશાનું જ્ઞાન ન હોય તો ભગવત પ્રતિમા સન્મુખ મુખ રાખીને પણ જે સમયે જે ઉપચાર પ્રાપ્ત થાય તેના દ્વારા ભક્તિભાવપૂર્વક વિધિ અનુસાર પૂજા કરવી, ને પૂજા કરતી વખતે બીજા સાથે વાતચીત ન કરવી, અને આવાહન મંત્ર, આસન મંત્ર, પાદ્ય મંત્ર આદિક, અર્ઘ્ય, આચમન, સ્નાન, વસ્ત્રાર્પણ, યજ્ઞોપવિત, ચંદન, પુષ્પ, ધૂપ, દીપ, નૈવેદ્ય, તાંબૂલ, પ્રદક્ષિણા અને છેલ્લે વિસર્જન મંત્ર, આમ ષોડશોપચારથી પૂજા કરવી। ઉપચારો ન હોય તો માત્ર મંત્રથી પૂજા કરવી। વૈદિક મંત્રો ન આવડતા હોય તો પૌરાણિક મંત્રોથી પૂજા કરવી। તે પણ ન આવડે તો માત્ર નામ માત્રથી તે ઉપચારો અર્પણ કરીને શ્રી વિષ્ણુ ભગવાનની પ્રતિદિન પ્રેમપૂર્વક પૂજા કરવી। હે મુનિ, પૂજા કરતી વખતે પ્રમાદ અને અનાદરનો ત્યાગ કરીને સાવધાન થઈ સ્વસ્થ ચિત્તે ભગવાનનું પૂજન કરવું। તેમાં શ્રીકૃષ્ણ ભગવાનની અષ્ટાક્ષર મંત્રની શક્તિ અનુસાર માળા કરવી। તેમાં તુલસીના કાષ્ઠમાંથી બનાવેલી માળા, કમળના બીજમાંથી બનાવેલી માળા અને ચંદનમાંથી બનાવેલી માળા શ્રેષ્ઠ માનેલી છે। પૂજામાં આસન પણ ઊન, તૃણ, પાંદડા, વસ્ત્રખંડ અથવા મૃગ ચર્મમાંથી બનાવેલા આસન ત્યાગી સાધુઓને જપ કરવા માટે યોગ્ય કહેલ છે। આમાંથી કોઈ પણ એક આસન ઉપર બેસીને જપ કરવો। આસન વિના પૃથ્વી પર બેસીને કરેલો જપ નિષ્ફળ જાય છે। હે મુનિ, જપ કરતી વખતે સ્વસ્તિક આસને બેસીને એકાગ્ર દ્રષ્ટિ કરીને માળા, વસ્ત્રથી ઢાંકી મૌનવ્રત રાખી સ્થિર મને કરીને જપ કરવો। પછી યથાશક્તિ વિષ્ણુ સહસ્રનામ સ્તોત્રનો પાઠ કરવો, અને આપતકાળમાં કેવળ ભગવાનનું નામ સંકીર્તન કરવું। પછી સાધુએ ભગવત પ્રતિમાને યોગ્ય સ્થાને સ્થાપન કરીને ગુરુને પ્રણામ કરવા, અને ભિક્ષાને માટે પવિત્ર ગૃહસ્થને ઘેર
ભિક્ષા કરવા જવું. ત્યાંથી કાચું અન્ન લાવીને હાથ પગ મુખાદિક ધોઈને પવિત્ર થઈ એકાગ્ર મનથી ફરીવાર ગાયત્રી મંત્રનો શક્તિ પ્રમાણે જપ કરવો. ક્યારેક આપતકાળ જેવું હોય ત્યારે મધ્યાહ્ને જપવાના નિયમના મંત્રોનો જપ સવારે જ કરી લેવો, અથવા મધ્યાહ્ન કાળે સવારનો જપ કરવો. પછી ભગવાન શ્રી વિષ્ણુ ભગવાનને થાળ માટે પવિત્ર સ્થળમાં રસોઈ બનાવીને ભગવાનને મહાનૈવેદ્ય ધરાવી તેમને હસ્ત મુખ ધોવડાવી જળપાન કરાવીને શયન કરાવવું. અને સાધુએ ભગવાન શ્રી હરિના પ્રસાદીના અન્નનું પ્રસાદીના જળની પોશ ભરીને બધુંય મેળવીને આપતકાળ વિના પ્રતિદિન એકવાર ભોજન કરવું. ત્યાગી સાધુએ ભગવાનને નિવેદિત કર્યા વિના અન્ન જમવું નહીં. આપતકાળમાં પ્રતિમાનો અભાવ હોય તો મનથી ઠાકોરજીને અન્ન નિવેદન કરવું. ભોજન કરતી વખતે કોઈ અન્નાર્થી ભિક્ષુક આવીને અન્નની માંગણી કરે તો જરાય પણ ક્રોધ કર્યા વિના શાંત મને તેમને પોતાના માનીને અન્ન આપવું. હે મુનિવર્ય, સાધુએ સર્વે એકાદશીઓ, ભગવાનના પ્રાગટ્ય વગેરે વ્રતના દિવસો તથા પ્રાયશ્ચિતના ઉપવાસના દિવસે અન્ન જમવું નહીં. અને પ્રતિદિન સતશાસ્ત્રનું પઠન તથા પાઠન કરવું. આપતકાળ પડ્યા વિના દિવસે નિદ્રા ન કરવી. અને ભગવાનની કથા શ્રવણ, કીર્તન, ધ્યાન, વંદન, પૂજન વિનાનો વ્યર્થ સમય જવા દેવો નહીં. ને નવધા ભક્તિ કર્યા કરવી. વળી સાધુએ મળ ત્યાગની ક્રિયા પછી કટી સ્નાન કરવું તથા પહેરેલું વસ્ત્ર ધોઈ નાખવું. તેમજ મૂત્ર ત્યાગ કરીને પાણીથી લિંગ અને બે હાથની શુદ્ધિ કરવી. અને મુખથી જળનો કોગળો પણ કરવો. સાયંકાળે હાથ પગ ધોઈ ભગવાનને જગાડીને ભગવાનની નિરાજન આરતી કરી નારાયણ પુણ્ય કરવી. પછી ભગવાનની સ્તુતિના સ્તોત્રનું ગાન કરવું. પછી ભગવાનને નમસ્કાર કરીને પોતાના હૃદયમાં સુવડાવવા. અને મૂર્તિને સિંહાસનમાં કે નાની શૈયા ઉપર શયન કરાવવું. ને પોતાના ગુરુને વંદન કરવા. ત્યારબાદ વળી પવિત્ર થઈ શુદ્ધ આસન પર બેસીને પૂર્વની જેમ જ સ્વસ્થ ચિત્તે સ્વસ્તિક આસને બેસીને સ્વશક્તિને અનુસારે મંત્ર જપની માળા કરવી. પછી સાધુએ સત્શાસ્ત્રનું વાચન, ધ્યાન કે કીર્તન કરવા. અથવા ભગવાન સંબંધી અન્ય કોઈ પણ કાર્ય કરતા કરતા રાત્રિના પહેલા પ્રહર સુધી જાગવું. ત્યારબાદ ભગવાનનું પોતાના હૃદયમાં ધ્યાન કરતા કરતા પૃથ્વી ઉપર સૂઈ જવું. અને કોઈ આપતકાળ જેવું હોય તો ખાટલા ઉપર સૂવું. હે યોગીરાજ, ત્યાગી સાધુએ અમારા કહ્યા પ્રમાણે પોતાનો આહ્નિક વિધિ પ્રતિદિન કરવો. ને તેમ કરવાથી ભગવાન ખૂબ જ પ્રસન્ન થાય છે. સુવ્રત મુનિ કહે છે કે, હે પ્રતાપસિંહ રાજન, શ્રી નારાયણ ભગવાને આ પ્રમાણે મુનિવર ગોપાળાનંદ સ્વામીને આહ્નિક વિધિ કહ્યો. તે સાંભળીને સ્વામી ખૂબ જ પ્રસન્ન થયા. ને તે પ્રમાણે જ સ્વયં આચરણ કરવા લાગ્યા. તથા સર્વે સંતોને તે પ્રમાણે શીખવીને આચરણ કરાવવા લાગ્યા. ઇતિ શ્રીમદ સત્સંગી જીવને નારાયણ ચરિત્રે ધર્મશાસ્ત્રે તૃતીય પ્રકરણે પ્રબોધિનીના ઉત્સવમાં શ્રી હરિ અને ગોપાળાનંદ સ્વામીના સંવાદ રૂપે ત્યાગી સાધુના સંક્ષિપ્ત આહ્નિક વિધિનું નિરૂપણ કર્યું. એ નામે 28મો અધ્યાય સંપૂર્ણ. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.